નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન. મિત્રો, આજથી આપણે કમ્પોઝિશનનો ભાગ ભણીશું. કમ્પોઝિશન પાર્ટ નંબર 1, ડાયલોગ રાઇટિંગ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ડાયલોગ આપ્યો છે જે તમારે પૂરો કરવાનો રહેશે. ઉપર 5 વિકલ્પો આપ્યા છે. યોગ્ય રીતે બંધબેસતો એ રીતે 5 વિકલ્પો પૂરવાના છે. અહીં 5 વિકલ્પો આપ્યા છે. આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ, બીજું હાવ આર યુ, ત્રીજું ઇઝ નોટ હેપી, ચોથું વોટ હેપન, અને પાંચમું આઈ એમ ફાઇન. મિત્રો, એક ડાયલોગ આપ્યો છે. અતુલ ખાલી જગ્યા પરાગ. તો અતુલ કંઈ કહ્યું કે હાવ આર યુ. પરાગ છે ખાલી જગ્યા અતુલ. તો પરાગ કહે છે આઈ એમ ફાઇન. હાવ આર યુ. અતુલ છે નોટ ફાઇન. પરાગ છે વોટ હેપન. અતુલ છે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ અગેન. પરાગ છે ઓ આઈ એમ સોરી ટુ હિયર ધેટ. અતુલ છે માય ફાધર ઇઝ નોટ હેપી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉપર જે 5 વિકલ્પો આપ્યા તે બંધ બેસતા મૂકી અને ડાયલોગ પૂરો કરવાનો રહેશે. ડાયલોગ નંબર 2 જોઈએ. વિકલ્પોમાં થેન્ક યુ, આઈ વોન્ટ ટુ ગો હોમ, ત્રીજું મે કમ ઇન, ચોથું આઈ હેવ ફેવર, અને પાંચમું આઈ એમ નોટ વેલ. ડાયલોગ જોઈએ. સાગર સહિત ખાલી જગ્યા. સાગર સહિત ખાલી જગ્યા સર. તો સાગર કહ્યું મે કમ ઇન સર. મિસ્ટર પંડ્યા સહિત કમ ઇન સાગર. સાગર સહિત સર આઈ વોન્ટ ટુ ગો હોમ. મિસ્ટર પંડ્યા સહિત વાય. સાગર સહિત આઈ એમ નોટ વેલ. મિસ્ટર પંડ્યા સહિત વોટ હેપન. સાગર સહિત આઈ હેવ ફેવર. મિસ્ટર પંડ્યા સહિત ઓકે, પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો. સાગર સહિત શ્યોર સર, થેન્ક યુ. તો મિત્રો, આ રીતે આપણે બીજો ડાયલોગ પૂરો કરીશું. ડાયલોગ નંબર 3 જોઈએ. વિકલ્પો આઈ એમ ગોઈંગ બાય અ લક્ઝરી બસ, વેર વિલ યુ ગો, હાઉ મેની ડેઝ, હાઉ વિલ યુ ગો. ડાયલોગ જોઈએ. રાજ સહિત ખાલી જગ્યા નેક્સ્ટ વીક. પાયલ સહિત ખાલી જગ્યા ટુ સૌરાષ્ટ્ર. તો રાજે પૂછ્યું કે વેર વિલ યુ ગો નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તમે ક્યાં જશો? પાયલ સહિત આઈ એમ ગોઈંગ ટુ સૌરાષ્ટ્ર. પાયલે કહ્યું અમે સૌરાષ્ટ્ર જઈ રહ્યા છીએ. રાજ સહિત હાઉ વિલ યુ ગો ધેર. તમે ત્યાં કઈ રીતે જશો? તો પાયલ કહે છે પાયલ સહિત બાય આ લક્ઝરી ઇટ ઇઝ અ પેકેજ ટુ. અમે લક્ઝરી બસ દ્વારા જઈશું અને તે ટૂર પેકેજ છે. રાજ સહિત હાઉ મેની ડેઝ વિલ યુ સ્ટે ધેર. તમે ત્યાં કેટલા દિવસ રોકાશો? તો પાયલ સહિત 8 days and 7 nights. 8 દિવસ અને 7 રાતો રોકાઈશું. તો આ રીતે આપણે ત્રીજો ડાયલોગ પૂરો કરીશું. ડાયલોગ નંબર 4. વિકલ્પો જોઈએ. વેન ઇઝ ધ ટ્રેન, વિચ ટ્રેન, એક્સક્યુઝ મી, એટ 10 o'clock, થેન્ક યુ વેરી મચ. ડાયલોગ જોઈએ. જીગર સાહેબ ખાલી જગ્યા પ્લીઝ. એટલે જીગર કહે છે એક્સક્યુઝ મી પ્લીઝ. ઇન્ક્વાયરી ઓફિસર કહે છે કેન આઈ હેલ્પ યુ. શું તમારી મદદ કરી શકું? જીગર સાહેબ યસ પ્લીઝ. વેન ઇઝ ધ ટ્રેન ટુ ભરૂચ. હા યસ. ભરૂચની ટ્રેન ક્યારે છે? ઇન્ક્વાયરી ઓફિસર ધ નેક્સ્ટ ટ્રેન ઇઝ એટ 10 o'clock. હવે પછીની ટ્રેન 10 વાગે છે. જીગર સાહેબ વિચ ટ્રેન ઇઝ ઇટ. જીગરે કહ્યું તે કઈ ટ્રેન છે? ઇન્ક્વાયરી ઓફિસર said ઇટ ઇઝ ધ ગુજરાત એક્સપ્રેસ. તે ગુજરાત એક્સપ્રેસ છે. જીગર said એન્ડ ધ પ્લેટફોર્મ નંબર. અને પ્લેટફોર્મ નંબર. ઇન્ક્વાયરી ઓફિસર said પ્લેટફોર્મ નંબર 5. 5મા નંબરના પ્લેટફોર્મ પર. જીગર said ઓકે થેન્ક યુ. જીગર કહે કે ઓકે આભાર. ઇન્ક્વાયરી ઓફિસર યુ આર વેલકમ. ડાયલોગ નંબર 5 જોઈશું આપણે.
વિકલ્પો છે પ્લીઝ ગો એન્ડ આસ્ક હિમ, ઓકે બાય, વોટ ઇઝ યોર બ્રધર ડુઈંગ, વિલ યોર બ્રધર કમ, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. ડાયલોગ શરૂ થાય છે. અનિલ સાહેબ રોમા વોટ આર યુ ડુઈંગ, રોમા તું શું કરી રહી છે, રોમા સાહેબ આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, હું મારું ગૃહ કાર્ય કરી રહી છું. અનિલ સાહેબ વોટ ઇઝ યોર બ્રધર ડુઈંગ, તારો ભાઈ શું કરી રહ્યો છે, રોમા સાહેબ હી ઇઝ વોચિંગ ટીવી, તે ટીવી જોઈ રહ્યો છે. અનિલ સાહેબ ટુડે વી હેવ અ મેચ ઇન ધ ઇવનિંગ, આજે સાંજે અમારી મેચ છે. વિલ યોર બ્રધર કમ, શું તારો ભાઈ આવશે, રોમા સાહેબ આઈ ડોન્ટ નો, પ્લીઝ ગો એન્ડ આસ્ક હિમ, રોમા કહ્યું હું જાણતી નથી, મહેરબાની કરીને તેને પૂછ. અનિલ સાહેબ ઓકે થેન્ક યુ, રોમા સાહેબ ઓકે બાય. આ રીતે આપણે ડાયલોગ નંબર 5 પૂરો કરીશું. મિત્રો હવે આપણે છેલ્લો ડાયલોગ જોઈશું. વિકલ્પો છે નો ધ ટીચર વોઝ એબસન્ટ, યસ આઈ ડીડ, ધેન વોટ ડીડ યુ ડુ, બીકોઝ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ, વી એન્જોયડ ઇટ. પ્રવીણ ડાયલોગ શરૂ થાય. પ્રવીણ સાહેબ ડીડ યુ ગો ટુ સ્કૂલ ટુડે, શું આજે તમે સ્કૂલે ગયા હતા, અજય સાહેબ યસ આઈ ડીડ, હા મેં ગયા હતા, બટ વાય ડીડ યુ નોટ કમ ટુ સ્કૂલ, પરંતુ તું કેમ શાળાએ આવ્યો નહોતો. પ્રવીણ સાહેબ બીકોઝ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ, કારણ કે હું મારા કાકાના ઘરે ગયો હતો. ડીડ ધ ટીચર ગીવ એની હોમવર્ક, શું શિક્ષકે કંઈ લેસન આપ્યું છે, અજય સાહેબ નો ધ ટીચર વોઝ એબસન્ટ, ના શિક્ષક ગેરહાજર હતા. પ્રવીણ સાહેબ ધેન વોટ ડીડ યુ ડુ, તો પછી તમે શું કર્યું, અજય સાહેબ વી હેડ અ ક્વિઝ, અમે ક્વિઝ રમ્યા, વી એન્જોયડ, અમે આનંદ માણ્યો. પ્રવીણ સાહેબ વેરી નાઇસ, ખૂબ જ સરસ. તો મિત્રો આ રીતે આપણે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યાઓ પૂરીશું અને ડાયલોગ પૂર્ણ કરીશું. થેન્ક યુ.